સુરત શહેરમાં પોલીસ પર હુમલાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે। વાત એમ છે કે સુરતના ઉધના વિસ્તારમાં નો પાર્કિંગમાં પાર્ક કારને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોઈંગ કરાતા કાર ચાલકે પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યા બાદ ઝપાઝપી કરી હતી, જે ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। સુરતમાં ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પોલીસ પર જ હુમલો કરાયો હોય લોકોમાં આવા લોકોથી ડર દેખાયો હતો। વાત છે સુરતના ઉધના વિસ્તારની। સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા સિલિકોન શોપસ નજીકના પાર્કિંગમાં કાર ચાલક સુનિલ ચંપાલાલ મિસ્ત્રી કાર પાર્ક કરી ગયો હતો। જોકે તે સમયે ટ્રાફિક પોલીસ ત્યાં આવી ગઈ હતી અને નો પાર્કિંગમાં પાર્ક કારને ટ્રોઈંગ કરાતા કાર ચાલક સુનિલ ચંપાલાલ મિસ્ત્રી ત્યાં પહોંચી ગયો હતો અને કાર ટ્રોઈંગ કરતા અટકાવી પોલીસ સાથે અભદ્ર વર્તન શરૂ કરી દીધું હતું, જેને લઈને હાજર લોકો દ્વારા પોલીસ સાથે અભદ્ર વર્તન કરનારનું મોબાઈલમાં રેકોર્ડિંગ પણ કર્યું હતું। જોકે અભદ્ર વર્તન પર કાર ચાલક અટક્યો ન હતો અને કાર ચાલકે પોલીસ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેને લઈને લોકોમાં આવા બે જવાબદાર લોકો કે જેઓ વર્દીને પણ ગરિમા ન જાળવી શકતા હોય તેની સામે આક્રોશ જોવા મળ્યો હતો। બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા કાર ચાલક સુનિલ ચંપાલાલ મિસ્ત્રી સામે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી। હાલ તો કાર ચાલકની ગુંડાગીરીનો વિડીયો વાયરલ થતા લોકોમાં પણ તેની સામે આક્રોશ જોવા મળ્યો હતો અને કાર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે।